ઓકે, ચાલો હવે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં આપણે આગળ જોઈએ. લાસ્ટ ટાઈમ આપણે જે વાત કરી હતી કે લિમિટ લેવાની, એક્સ લિમિટ, વાય લિમિટ કઈ રીતના આપણે લઈ શકાય એની વાત કરી હતી. એક્સ લિમિટ હતી એ ડાબાથી જબા હતી અને વાય લિમિટ હતી એ નીચેથી ઉપર હતી. ઓકે, તો આ રીતનું આપણે કાલ જોયું હતું. હવે આની શાંતિથી તમે એકવાર જો ના સમજાય તો ફરી વખત સમજજો, અને તો પણ ના સમજાય તો ચિંતા ના કરતા. એક્ઝામ્પલમાં હું તમને બધા એક્ઝામ્પલ જે ટાઈપના હશે એ બધા એક્ઝામ્પલમાં હું તમને કહેતો જઈશ કે x ની લિમિટ વાળો એક્ઝામ્પલ છે એટલે આપણે y ને કરતા બનાવશું, y ની લિમિટ વાળો એક્ઝામ્પલ છે તો આપણે x ને કરતા બનાવશું. એવો એક્ઝામ્પલ હોતો નથી, પરંતુ આપણે નામ આપ્યો છે. આપણને ઈઝી કઈ રીતના પડે છે એની ઉપર વસ્તુ રહેલી છે કે ભાઈ આપણને નીચેથી ઉપર વાળી લિમિટ લઈએ તો સિમ્પલ ઇક્વેશન બને છે અને એને સોલ્વ કરી શકાય અને એરિયા ફાઇન્ડ આઉટ કરી શકાય છે. અથવા ડાબાથી જબા યુઝ કરો તો ઈઝી પડે. જે ઈઝી પડતું હોય એને આપણે ફોલો કરવાનું છે. મોસ્ટ ઓફલી આપણે x ની લિમિટ અત્યારે ભણવામાં આવશે. તમે 12th પછી એન્જિનિયરિંગ કે મેથેમેટિક્સની કોઈ પણ બ્રાન્ચમાં આગળ વધો તો એમાં જ્યારે આવશે ત્યારે કોઈ ચોપર નહીં હશે, બધા ફંક્શન અઘરા હશે. ઘણી વખત તો પોલારમાં કન્વર્ટ કરવા પડશે, એવા પણ ઇક્વેશન તમારા આવશે, પરંતુ હજી એની ઘણી બધી વાત છે. એટલે ખાસ તમારે અહીં અને જી મેઇન ની એક્ઝામની વાત કરો તો એની માટે આપણે ટોપિક જોઈએ છે. ખાલી સિમ્પલ વાત કરીએ તો એક વક્ર આ ટાઈપનો આવશે. અત્યારે આપણે 8.1 એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું. એની પહેલા હું એક નાની એવી બે વાત કરી દઉં 2 મિનિટમાં કે એક ટોપિક તમારો આવશે સાદા વક્રથી ઘેરાતું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે, અને બીજો ટોપિક તમારો આવશે વક્ર અને રેખા વડે ઘેરાતું ક્ષેત્રફળ. ઓકે, બે ટોપિક છે. થોડા ખરાબ છે એટલે એડજસ્ટ કરજો. શું કીધું? સાદા વક્રથી ઘેરાતું ક્ષેત્રફળ એક આવશે તમારે, અને બીજું કેવું આવશે? વક્ર અને સરખું લખી નાખ્યું, વક્ર અને રેખા વડે, વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, આ બે વક્ર, આજે બે ટાઈપના આપણે ટાઈપ 1 ને ટાઈપ 2 આપણે 1 નંબર આપીએ અને આને શું આપણે ટાઈપ 2 નંબર આપીએ તો પણ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. ઓકે, ખાસ સમજવાનું છે કે સાદા વક્રથી ઘેરાતું આપણે કહીએ કે the area under the curve. સાદા વક્રથી ઘેરાતું ક્ષેત્રફળ કઈ ટાઈપના હશે? તો સિમ્પલ કાલ મેં તમને શીખવાડ્યા હતા કે ધારો કે આ વક્ર છે, સારું વક્ર છે, કોઈ બે બાઉન્ડ્રી વચ્ચે ઘેરાય છે તો એનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરો. ઓકે, કોઈ પણ ધારો કે લાઈક આ રીતનું હોય. ઓકે, તો આના વડે પહેલા ચરણમાં આ કયું છે? પહેલું ચોથા ચરણમાં ઘેરાતું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરો. ફક્ત કયું ચોથું ચરણ છે? ફોર્થ ક્વાડ્રન્ટમાં જે ઘેરાતું ક્ષેત્રફળ છે એ ફાઇન્ડ આઉટ કરો. સાદા વક્રથી આવશે તો એક જ વક્ર આપેલો હશે અને સૌથી સિમ્પલ વસ્તુ છે. અને આ જે ટોપિક છે, ઓકે, ટોપિક શું છે? વક્ર અને રેખા વડે. તો આપણે એને શું કહીએ કે the area of the region, શું કહી શકાય આપણે? the area of the region by curve and a line. ઓકે, રેખા અને વક્ર વડે ઘેરાતું ક્ષેત્રફળ હોય, લાઈક કઈ રીતના એક્ઝામ્પલ છે આના? કોઈ પેરાબોલા હોય અને આ લાઈન કટ કરે તો આ ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરું છું મારે. ઓકે, લાઈક કોઈ સર્કલ છે, ઓકે, અને આ લાઈન આપેલી તો મારે આ ભાગનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવું છે. ઓકે, તમને ખ્યાલ હશે આ ભાગ જેટલો ઉપર હશે એટલો નીચે હશે. ડ્રોઈંગ ભલે જે હોય પણ સર્કલ તો યુનિટ સર્કલ હોય તો રેડિયસ બધી જગ્યાએ સમાન હોય, એટલે આ ભાગ જેટલો હશે એટલો આ ભાગ હશે. સમજાય તમને? આ રીતનું એક્ઝામ્પલ હોય. તમારા આ ભાગ છોટો હોય તો ઉપર જેટલો ભાગ હોય એના ડબલ કરી નાખું તો મને આખા ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મળી જશે. ઓકે, તો આ રીતના વક્ર હોય એવા આપણે 8.1 માં શીખવાના છે. સિમ્પલ શીખવાના છે. એક તો સારા વક્રથી અને એક તો કઈ આવશે? રેખાના વક્રથી. જ્યારે 8.2 એક્સરસાઇઝ સ્ટાર્ટ થશે ત્યારે થોડા વક્ર અઘરા આવશે, લિમિટ પણ અઘરી આવશે, અને છેલ્લે મિસલેનિયસ છે એમાં પણ તમારે કમ્બાઈન બધા એક્ઝામ્પલ આવશે. ઓકે,
તો ખાસ તમારે સિમ્પલ વક્ર છે એટલે 8.1 છે જે એક્સરસાઇઝ બહુ સિમ્પલ છે અને જે સેટરડે તમારો ટેસ્ટ હશે એ હું 8.1 માંથી જ લઈશ એટલે કે 8.1 ના જે બુકના તો હશે તે પરંતુ અમુક એક્ઝામ્પલ આ જેવા સેમ એજ અને સિમ્પલ એક્ઝામ્પલ તમારા 12 ના પૂછશો આપણે ઓકે ચાલો હવે આપણે કોઈ પણ બીજી ચર્ચા ના કરીએ અને સીધું 8.1 ઉપર જઈએ લિમિટ કઈ રીતના બનાવવાની છે એ હું તમને કહેતો જઈશ એક વખત મેં તમને કાલના લેક્ચરમાં કીધેલું એમ ફરી વખત હું તમને કહીશ ઓકે આ સારા વક્ર છે અને આ વક્ર અને રેખા વડે કોઈ લાઈન આપેલી છે આ લાઈન હશે લાઈક x + y બરાબર કોઈ પણ હશે અહીં લાઈન છે x બરાબર 5 x બરાબર 1 કોઈ પણ નામ આપી આ પણ લાઈન છે તો લાઈન એટલે કે રેખા અને વક્ર વડે ઘેરાતા ક્ષેત્રફળ આપણે બે કમ્બાઈન આવશે ઓકે ઈ તમને ઓળખતા આવડી જાય તો સારું કહેવાય બાકી તમને એક્ઝામ્પલ સોલ્વ કરતા આવડતું હોય તો આવી બધી કોઈ વસ્તુ થિયરીમાં જવાની જરૂર નથી તમે જો એનસીઈઆરટી બુકની વાત કરો તો ઈ બુકમાં પણ સારું એવું સમજાવેલું છે કે બધા અલગ અલગ વક્ર આપેલા છે એ વક્રનો આ ભાગ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરે આ રીતના કઈ રીતના ફાઇન્ડ આઉટ કરે કારણ કે તમે આ ભાગની ચર્ચા કરશો તો લાઈક અહીંયાથી અહીં તમે x બરાબર a થી x બરાબર b ની લિમિટ લેશો તો આ વધારાનો ભાગ તમારે આવી જશે ક્ષેત્રફળ ગોઠવવામાં તો તમારે એ વધારાનો ભાગ શું કરવો પડશે બાદ કરવો પડશે ઓકે વધારાનો ભાગ શું કરવો પડશે બાદ જો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં કે ધારો કે કોઈ સર્કલ છે ઓકે ધારો કે કોઈ સર્કલ છે એને બે વક્ર છે આ જો કે જે વાર છે તમારે તમને તેનો શીખવાડે 8.2 માં આવે તો ઘેરાતું ક્ષેત્રફળ મારે આ ફાઇન્ડ આઉટ કરવું તો ડાયરેક્ટ આમ ન મળે છે આના બે ભાગ કરવા પડે શું કરવા પડે આના બે ભાગ કરવા પડે કઈ રીતના તો જો હું અહીંયાથી આમ બે ભાગ કરી નાખું ઓકે તો પહેલા એટલા ભાગનું ગોઠવું પડે અને પછી આ ભાગનું ગોઠવું પડે ડાયરેક્ટ તમને મળે નહીં કારણ કે આ પોઈન્ટ આગળ એના બે ભાગ પડે છે પણ એવી બધી ચર્ચાની જે વાત છે આપણે અત્યારે આપણે એની ચર્ચા ના કરીએ તો સારું રહેશે કારણ કે 8.2 માં આપણે એવા ઘણા બધા એક્ઝામ્પલ જોવાના આવશે અને આ જેવા ચેપ્ટર પૂરું થાય પછી એક એક્ઝામ્પલ તમારા જે ઉદાહરણ ના હોય અને એ થોડા અઘરા હોય એ હું તમને સોલ્વ કરાવીશ એટલે કોઈ ચિંતા ના કરતા ઉદાહરણમાં તમને જે ના આવે એ તમે મને ખાલી મેસેજ કરી દેજો ચાલો હવે આગળ જોઈએ 8.1 માં એક્ઝામ્પલ લખતા જઈએ રકમ ઇન કેસ તમારી જોડે બુક ના હોય હું રકમ બોર્ડ ઉપર લખી શકતે એટલે કોઈ ચિંતા ના કરતા ઓકે એક સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ રકમ છે તે આપણી જોડે ઓકે તમને આ પ્રકાશનો એક બિંબ નડે છે આ ટાઈપનું પણ હવે હું ત્યાં નહીં લખીશ એક્સરસાઇઝ નંબર 8 નહીં પણ આપણે શું નામ છે હા 8.1 સોરી 11th માં 7 નું ચેપ્ટર છે ઓકે 8.1 એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ ચાલો એક રકમ લખીએ 8.1 ની ઓકે ત્યાંથી પ્રકાશ થોડું નીચે લખીએ જેથી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય ઓકે ચાલો શું કીધું છે વક્ર y2 = x વક્ર y2 = x x અક્ષ સાથે x અક્ષ અને રેખાઓ બે લાઈન હશે તો x બરાબર 1 અને x બરાબર 4 x બરાબર 1 આપણે એટલી લાઈન લખશું અહીં લખશું કારણ કે આ ભાગ આપણે ઉપરનો યુઝ કરશું એટલે x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો એટલે શોધો ઓકે આ તમારી પહેલી રકમ છે સમજવાની ટ્રાય કરજો બહુ સિમ્પલ રકમ છે અને આ એક્સરસાઇઝ બધાને આવડી જાય એવી છે કોઈ પણ હોશિયાર હોય કે મીડિયમ હોય કે એવરેજ સ્ટુડન્ટ કોઈ પણ હોય આ ચેપ્ટર બધાને ઈઝી પડે એવું ચેપ્ટર છે ખાસ સમજો કે વક્ર શું આપેલો છે તમને y2 બરાબર x આપેલો છે શું આપેલું છે વક્ર શું આપેલો છે y2 = x આપેલું છે જો રકમ તમને નાના અક્ષરે ના બતાય તો ખાસ તમે બુક કે તમારી પીડીએફ ડાઉનલોડ કરો એમાંથી મળી જશે ઓકે શું કીધું વક્ર y2 = x x અક્ષ સાથે અને રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે ઓકે
તો ખાસ તો પહેલા કરવાનું શું, પહેલા તો જે વક્ર આપેલો એનો ગ્રાફ સરખો દોરવાનો. જો તમે આનો એક્ઝામ્પલ સોલ્વ કરી નાખો ને ગ્રાફ ન દોરો તો એના માર્ક કટ થઈ શકે, 100% થઈ શકે. એટલે ખાસ તમારે જેવા ભાઈ 3 માર્ક ના એક્ઝામ્પલ તો આકૃતિ તમારે ઘણી અઘરી હોય 1 માર્ક ની થઈ જાય. એટલે ગ્રાફ આનો જે છે એ તમારે ગ્રાફ પેપર ઉપર દોરવાનો નથી, તો ફ્રી હેન્ડ થી દોરવાના છે, પરંતુ શેપ જે હોય સાચો હોવો જોઈએ. ઓકે, તો આપણે કાલ વાત કરી હતી કે અહીં વક્ર આપણે સોલ્યુશન લખીએ. હવે ખાસ અહીં ધ્યાન રાખજો, બધી વસ્તુ આપણે દર્શાવવાની કે અહીં વક્ર શું આપેલો છે તમને, y2 x અને રેખા કઈ આપેલી છે તમને, x બરાબર 1 and x બરાબર 2, તમને શું આપેલું છે 4. ઓકે, તો આનો વક્ર બનાવવાની ટ્રાય કરીએ. તો આપણે અહીં ગ્રાફ દોરશું એટલે તમને બધાને સારું એવું બને. ઓકે, પહેલા તો વક્ર છે તો આપણે x અક્ષ ને y અક્ષ દોરી નાખશું. x અક્ષ ને y અક્ષ તમે બનાવી નાખજો. ઓકે, હવે આમાં આપણે કેવી રીતે યાદ રાખ્યું કે જેનો વર્ગ ન હોય એ અક્ષ ઉપર ગ્રાફ આવે, તો કોનો વર્ગ નથી x. તમે એવું યાદ રાખ્યું હોય કે જેનો વર્ગ હોય એ સિવાયનો એમ બોલો તો પણ ચાલશે, બાકી એવું ગોખવાનું નથી. અને ખબર છે મેં કાલે તમને પોઈન્ટ મૂક્યા હતા, પોઈન્ટ ઇન કેસ તમે ભૂલાઈ ગયો પેપરના ટાઈમે તો તમારે પોઈન્ટ મૂકી દેવાનો, x બરાબર 4 લઈને પ્લસ ઓર માઈનસ 2 આવે ક્યાં મૂકવાના ખ્યાલ આવી જાય તમને. ઓકે, તો ગ્રાફ આનો કઈ ટાઈપનો આવશે, આ ટાઈપનો ગ્રાફ આવશે. ઓકે, આ ટાઈપનો ગ્રાફ આવશે. સમજાય તમને? બહુ સિમ્પલ ગ્રાફ છે. શું આપેલું છે, હવે ગ્રાફના નામ ખાસ આપવાના છે. y2 x શું આવશે, y2 x. નામ આપણું અહીં પણ આપી દીધું આપણે, y એક્સિસ છે અને આ x એક્સિસ છે. ઓકે, હવે તમે શું કહેશો ને કે રેખા x બરાબર 1. ઓકે, તો અહીં તમે અહીં 0 નામ આપશો, બીજા કોઈ નંબર દર્શાવવાની જરૂર નથી. ઇન કેસ તમે દર્શાવો તો કોઈ પ્રોબ્લેમ જ નથી થતો. ઓકે, x બરાબર 1 સપોઝ આ નામ છે, x બરાબર 1, તો આ પોઈન્ટ શું હશે તમારો 1 હશે. ઓકે, અને x બરાબર 4, તમને ખ્યાલ મેં કાલે જ શીખવાડ્યું કે x બરાબર કોઈ પણ હોય તો એ લાઈન ક્યાં આવશે, આ બાજુ આવશે. ઓકે, માઈનસ હોય તો આ બાજુ આવે. એટલે તમને જે આકૃતિ શીખવાડીશ એ આકૃતિનો હું અહીંયા ઉપયોગ કરું છું. ઓકે, કોઈ અઘરી આકૃતિ નથી આવવાની, ગ્રાફ સરખો દોરતા આવડવું છે, એ ખાસ મહત્વનું છે. ઓકે, તો x બરાબર 1 અને x બરાબર 4. x બરાબર 4 ક્યાં આવશે, અહીંયા આવશે. આપણે લાઈન અહીંયા આપણે દોરી x બરાબર 4, તો આ પોઈન્ટ કેવો લીધો 4. પોઈન્ટ તરીકે દર્શાવો તો 4,0. ઓકે, 1,0 લખી શકાય. હવે સવાલ શું છે કે વક્ર x અક્ષ સાથે રેખાઓ જે આપેલી છે એ પ્રથમ ચરણમાં, તો આપણે ફક્ત આ બધી ગ્રાફની વાત કરવાની નથી. ઘણી બધી બુકમાં આ રીતના હશે, જોજો કે પ્રથમ ચરણ કીધું એટલે આ ભાગને દોરશે, પછી આને x બરાબર 1, x બરાબર શું નામ છે 4, તો આ ભાગ થઈ. તો આ વક્ર ખોટો નથી, પરંતુ એ નીચેનો ભાગ દર્શાવ્યો નથી. ઓકે, એટલે એવી કોઈ ચિંતા નથી કરવાનું. આખું ઘણી બધી બુક, ઘણી બધી રેફરન્સ બુક તમે મટીરીયલ સોલ્વ કરશો ત્યારે એવું લાગશે કે સર આમાં વક્ર આવો વક્ર કયો છે, પરંતુ એ પ્રથમ ચરણ કીધેલું એટલે કે એ સિમ્પલ ઉપરનો ભાગ દર્શાવ્યો છે. ઓકે, મોસ્ટ ઓફલી આ રીતે આખો વક્ર આપેલો હશે, પણ નો આપેલો એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચાલો પહેલા ચરણમાં કીધેલું છે, તો પહેલા ચરણમાં ઘેરાનો ભાગ કયો હતો, ઓકે, પહેલા ચરણમાં ઘેરાતો ભાગ તમારે શું આવે છે, તો આજે મેં જે લાઈન દર્શાવી છે એ લાઈન છે એ તમારું શું આવશે, પહેલા ચરણમાં આવશે. તો એનો પોઈન્ટ લખવો હોય તો મારે આ પોઈન્ટ કયો થયો, તો આ પોઈન્ટ મારે લખવો હોય તો કહી શકે કે સર 1 થી 0, આ પોઈન્ટ તો મારો 0 થી 4. ઓકે, હાલો એટલો ખ્યાલ આવી ગયો તમને. હવે સવાલ શું છે, આવૃત એટલે કે ઘેરાતો ભાગ કહેવાય. હું તમને કહું કે આ રૂમ છે તો એ 4 દીવાલ વચ્ચે આવૃત ભાગ કેટલો, તો નીચેનો જે ભાગ છે, બહારનો ભાગ છે એ આવૃત પ્રદેશમાં ન આવે. 4 દીવાલની વાત કરો તો એ ભાગ બહાર જે હશે ભાગ એ આમાં કન્સિડર ન કરવાનો હોય. તો પ્રથમ ચરણમાં તમે કહો સર આ કેમ ન લીધો, આ કેમ ન લીધો, તો તમને કોની વચ્ચે કીધું છે, બે રેખાની વચ્ચે કીધું છે, તો બે રેખાની વચ્ચે આ જ ભાગ છે. અને તમે કહો કે સર આ કેમ ન લીધો, આ કયો ભાગ છે, ચોથા ચરણનો, આપણે કયા ચરણનો કીધો છે, પ્રથમ ચરણનો કીધો છે. ઓકે, એટલે આપણે આ ભાગ લેશું. હવે લિમિટની વાત આવી. હવે આપણે આમ લખીએ કે આકૃતિ પરથી, ઓકે, ઈ બેનું અહીંયા જે બિંદુ આવેલું છે, બિંદુ 1,0 અને 4,0 લખી શકાય, પરંતુ આ સિમ્પલ છે તે લખવાની જરૂર નથી, આકૃતિ પરથી એટલું લખી નાખવાનું. હવે તમે એક વસ્તુ કહો, આમાં જો હું નીચેથી ઉપર જાઉં, નીચે તમે એમ કહ્યું સર y લિમિટ વાપરી, હું તમને બે કારણ આપતો જઈશ, ખાસ સમજો. ઉપર જાઓ
તો આ ભાગ અહીંયા કોઈ આપણે આગળ y એટલે કે આ ઘટક તો કોઈ પણ ધારો કે આ ઘટક તો આ ભાગમાં આપણે આગળ કોઈ લિમિટ છે નહીં. ઓકે, કોઈ લિમિટ ઉપર જવામાં કોઈ લિમિટ છે નહીં અને રાઈટમાં ઉપર જાય તો મારે આ બધો ભાગ આવશે જે મારે લેવાનો નથી. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે સર આમાં આપણે એક કામ કરીએ તો x બરાબર 1 થી 4 લઈ લિમિટ હું લઈએ નિયત સંકલન સી તો ખબર છે એટલે બોર્ડર બાંધવી પડશે તો 1 થી 4 લઈએ તો આ ભાગ આવી જશે સર. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે, તો આકૃતિ પરથી લિમિટ શું બનશે આપણે એટલે આપણે સોલ્વ કરીએ કે આપણો ઇન્ટિગ્રેશન છે એ કેવો આવશે 1 થી 4. શું આવશે આપણું સંકલન છે એ કોની વચ્ચે આવ્યું 1 થી 4 આવ્યું અને ખાસ સમજો 1 થી 4 છે આપણે કયો ભાગ લીધો છે આપણે કઈ લિમિટ લીધી x ની લિમિટ લીધી છે. કોને લિમિટ લીધી x ની લિમિટ તો x ની લિમિટ લ્યો તો કોને કરતા બનાવવાનો y ને કરતા બનાવવાનો. આપણે એક ફંક્શન શું છે y² બરાબર x આપણે જે સ્ટેપ લખી નાખે પછી આપણે આ બધું લખીએ કે આપણે x ની લિમિટ લેતા ઓકે x ની લિમિટ લઈએ છીએ તો y² બરાબર x therefore y બરાબર શું આવશે √x. માઈનસ નો આપણે આમાં કન્સિડર નહીં કરશું કારણ કે આપણે ક્ષેત્રફળ હંમેશા પ્લસ માં જ લેવાનું છે. છેલ્લે તો આપણે કેવું લેશું પ્લસ. તો આપણું સંકલન ક્યાંથી ક્યાં આવશે I is equal to okay I is equal to integration 1 થી 4 લિમિટ કોની લીધી છે આપણે x ની લિમિટ લીધી છે એટલે રકમમાંથી રકમ જો તમે ખાસ ધ્યાન રાખજો જેની લિમિટ બનાવી નાખી પછી હવે ઘટક ભૂલી જવાનો છે. ખાલી ફંક્શન એટલે ગ્રાફ કયો છે અહીંયાથી અહીંયા ગ્રાફ જો એટલે આમે સમજાય ગઈ આ બે લાઈન હતી એ લાઈન આ ભાગ હતો આ કેનારો ભાગ હતો. ઓકે આ વસ્તુ મેં બતાવી. હવે મારે એને ઉપરથી પેક કોણ કરે છે ઉપરથી પેક એટલે કે ક્ષેત્રફળ જેટલું માંગી પેક કોણ કરે છે આ ભાગ કરે છે જો આ ભાગ આ જે ભાગ છે પેક કરે છે તો ઈ જે ભાગ છે ઈ ભાગ કોઈ લાઈન નથી ઈ ભાગ તો કોનો છે વક્રનો છે. ઈ વક્ર લેવાનો હોય તમારે શું લેવાનું હોય વક્ર લેવાનો હોય. ઈ વક્ર શું નામ છે એનું y² x હોય. શું છે એનું નામ y² x. પરંતુ આપણે x ની લિમિટ લીધી એટલે રકમ બધી x આવી જોઈએ. રકમ બધી x આવી જોઈએ રકમમાંથી આખું ફંક્શન કોનું બનવું જોઈએ x નું બનવું જોઈએ. તો x નું બનાવવા માટે રકમમાંથી y ને કરતા બનાવો તો 1 થી 4 √x dx y ઇક્વલ શું કરશું આપણે સર્કલ લખીએ ઓકે તો I is equal to 1 થી 4 √x dx. ઓકે હવે આને સોલ્વ કરી નાખો એટલે તમારો જવાબ આવી. સંકલન બહુ ઈઝી હશે આનું સંકલન અઘરું હશે નહીં કોઈ ચિંતા ના કરતા ના આવડે સંકલન હું બેઠો છું ચિંતા ના કરતા. ઇન્ટિગ્રેશન 1 થી 4 x⁻²² dx ઓકે x⁻²² dx therefore ઇન્ટિગ્રેશન શું થશે x⁻² + 1 એટલે 3/2 અહીં શું આવશે 3/2. તમને ખ્યાલ છે એક ઘાત પ્લસ થઈ જાય એટલે કે 1/2 + 1 અને 3/2. ઓકે લિમિટ મૂકવી પડશે. લિમિટ શું આવશે આપણે 1 થી 4 તો સારું રૂપ શું છે આપણું 2/3 x⁻³ અને 1 થી 4 ઓકે 1 થી 4 તમને ત્યાં ઓકે બતાય છે. હવે આનું સારું રૂપ આપીએ તો શું થાય 2/3 4 ની 3/2 4 ની કેટલી ઘાત આવશે 3/2 માઈનસ 1 ની 3/2 ઓકે 4 ની 3/2 માઈનસ 1 ની શું આવશે 3/2 આવશે. તો 4 ની 3/2 શું થાય એટલે કે 2 નો વર્ગ ની 3/2 થાય 2 ઘટી જાય સોરી 2 કેન્સલ થાય તો 2 નો ઘન શું થાય 8 બનશે. 8 માઈનસ કેટલા આવશે 1 આવશે. શું થાય 8 માઈનસ શું આવશે 1 આવશે. સમજાય તમને. તો 8 માંથી 1 જાય તો શું આવશે 7 આવશે. 7 ગુણ્યા શું આવશે 14/3 ઓકે શું આવશે 14/3 આવશે. ચાલો હવે હું અહીં આન્સર લખું છું. એરિયા કેવી રીતના હોય મોડ્યુલસ ઓફ I તો 14/3 એરિયા કેટલો આવ્યો 14/3 100 એકમ ચોરસ એકમ. શું લખશું આપણે ચોરસ એકમ. એક ઉદાહરણમાં હું તમને બધું લખી આપું છું. ચોરસ એકમ
ઓકે, તો આ તમારો આન્સર છે. ઓકે, શું આવશે? 14/3 તમારો આન્સર બનશે. શું આન્સર આવશે? 14/3 તમારો આન્સર બનશે. લિમિટ શું છે? 1 છે. ઓકે, એ લિમિટ છે 1. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ હોય, ખાસ તમે સમજો એટલે આપોઆપ તમને આવડી જશે એવા છે. કોઈ ચિંતા કરવાનો વિષય નથી આમાં. મેં થોડો અડોઅડો દાખલો કર્યો છે, પણ ફરી વખત એકવાર કીધું કે આપણો વક્રની લિમિટ હતી, અહીંયા એનું સંકલન 1 થી 4 f of x, અહીં મેં એને શું કર્યું? છૂટું કરીને એક્સપાન્શન કર્યું, અને એ સંકલન ઇન કેસ તમને ના બતાય તો બહુ સિમ્પલ સંકલન છે. તમે લિમિટ મૂકીને જે આન્સર આવે શું આવે? 14/3 એ સંકલનનો આન્સર આવ્યો. પરંતુ આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે, એટલે a = મોડ્યુલસ ઓફ i લઈ નાખવાનું. ઓકે, ઇન કેસ માઇનસ આવ્યો તો આપણે પ્લસમાં કન્સિડર કરવાનું છે. તો આમ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અથવા વક્ર અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 14/3 ચોરસ એકમ મળે છે. ઓકે, આ રીતના તમે દર્શાવી શકો છો. હવે એની પછીનો એક્ઝામ્પલ લઈ, શું કહેવા માંગે છે ખાસ તમે આનો સ્ક્રીનશોટ લઈ નાખજો. ઓકે, ચાલો નવો એક્ઝામ્પલ. નવો એક્ઝામ્પલ લખીએ. શું કે નવો એક્ઝામ્પલ પહેલે વાત કરી, એક એવું હોય તો આપણે અહીંયા રકમ અહીંથી લખીએ. ઓકે, સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? વક્ર y² = 9x, x અક્ષ અને રેખાઓ x = 2 અને x = 4 દ્વારા આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે, આ રીતની તમને રકમ આપેલી છે. થોડો સમજવા જેવો દાખલો છે. એક્ઝામ્પલ લાંબો હશે તો આપણે શું કરશું? બોર્ડ સાફ કરીને ફરી વખત જગ્યા બનાવી નાખશું. શું કીધું? વક્ર આપેલો છે y² = 9x, x અક્ષ અને રેખાઓ x = 2 અને x = 4 દ્વારા આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં તમને ક્ષેત્રફળ માંગેલું છે. ઓકે, તો આપણે આની સોલ્યુશન લખીએ. ઓકે, ચાલો. હવે વક્ર કેવો આપેલો છે? y² = શું આપેલો છે? 9x આપેલો છે. તો હવે વક્ર હું અહીં બનાવું છું. ઓકે, પછી તમે વક્ર ઓલી બાજુ બનાવો તો પણ ચાલશે, પરંતુ અહીં બનાવીએ આપણે વક્ર. ઓકે, આ x એક્સિસ છે તમારી, સોરી x એક્સિસ અને y એક્સિસ લખો તો સારું લાગે. કોનો વર્ગ નથી? વક્ર શું છે આપણે? y² = 9x and x = 2 અને x = શું આપેલું? 4. નામ આપી દઈશું y² = 9x. યાદ રાખજો કે y² = 9x હોય તો તમે એમાં x = 0 મૂકો તો y 0 મૂકવાનો અને y = 0 મૂકો તો x એ 0 મૂકવાનો. એટલે એ હંમેશા કેમાંથી પસાર થાય? ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય. જો કોઈ નવો ગ્રાફ હોય, 9 + 5 હોય સપોઝ, તો એ ગ્રાફ કઈ રીતના ડ્રો કરી શકાય એવા એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને શીખવાડી દઈશ. તો ગ્રાફ નો શેપ આ રીતનો હોય, પણ આગળ પાછળ કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. ઓકે, ચાલો. હવે x = કઈ લાઈન આપેલી છે તમને? 2. તો આપણે અહીં આપણે x = શું દોરી નાખીએ? 2 બનાવી નાખીએ. હવે તમને આવડી ગયો છે એક્ઝામ્પલ. x = શું આપે છે? 4. x = શું આપેલી છે? 4 આપેલી છે. એક x = 2 છે અને એક x = 4. પ્રથમ ચરણમાં ઘેરાતું ક્ષેત્રફળ. ઓકે, ખબર પડી ગઈ કેવી રીતના કહેવા માંગુ છું? આ પોઈન્ટ શું હશે આપણો? 2,0. આ પોઈન્ટ શું હશે? 4,0. ગ્રાફ નીચેથી ઉપર બનાવવા જશો તો ગ્રુપ હશે અને વધારાનો ભાગ હશે. સિમ્પલ 2 થી 4 બનાવું અને કોના વડે ઘેરાય છે? આ વક્ર વડે. એ વક્રનું નામ શું છે? y² = 9x. તો આપણે કઈ લિમિટ યુઝ કરશું? x ની લિમિટ, x લિમિટ લેતા. તો y² = 9x છે, therefore y = √9x. એટલે શું આવશે? 3√x આવશે. શા માટે આવું કર્યું? તમને ખબર છે કે x ની લિમિટ બનાવી છે તો y ને રકમમાંથી કરતા બનાવી દેવાના. તો સંકલન શું આવશે? i = સંકલનમાં 2 થી 4 ડાબાથી જબા. તો
તમે એમ કહો સર આમ કેમ નથી લે, તો આગળ માઈનસ મૂકવું પડે. તમારે 4 થી 2 જાવ તો આગળ શું મૂકવું પડે? માઈનસ. પણ આપણે એવું લાંબુ લગ કરવાની જરૂર નથી. x ની લિમિટ આપણે શું બોલ્યા? ડાબાથી જબા. હવે તમને ધીમે ધીમે સમજાય તો ઓલું મેં કાલના લેક્ચરમાં તમને લખ્યું હતું કે ડાબાથી જબા શું છે. ઓકે, ડાબાથી જબા શું છે તો એ તમને ખ્યાલ આવે છે. ઓકે, તમને ધીમે ધીમે ખબર પડે ડાબાથી જબા શું છે. ડાબાથી જબા એટલે કે લિમિટ છે 2 થી 4. ચાલો 2 થી 4. y ને કરતા બનાવશું તો જ x નું ફંક્શન આવશે 3√x dx. શું આવશે? 3√x dx. ઓકે, હવે તમારે આનું સંકલન કરવાનું છે. 3√x નું સંકલન તો તમને આવડે. આ તો સિમ્પલ બેઝિક સંકલન છે. આમાં કોઈ સંકલન અઘરા આવશે નહીં. પહેલા સ્વાધ્યાયમાં અઘરા ઇન્ટિગ્રેશન આવતા નથી. ચાલો હવે સંકલન કરીએ. I is equal to 2 થી 4 3x raised to 1/2. ઓકે, કાઉન્ટ મેં ક્યાં મૂકી દીધા છે? આગળ મૂકી દીધા, કારણ કે એનું કોઈ સંકલન કરવાની જરૂર નથી. કોન્સ્ટન્ટ છે એટલે આપણે આગળ મૂકી દીધા છે. ઓકે, આપણે સાઈડમાં મૂકી દીધા. ના 3 2 થી 4 x ની 1/2 dx. ઓકે, રૂટ x છે. હમણાં આપણે ડેરિવેટિવ ઇન્ટિગ્રેશન કર્યું, શું આવશે? 3 into 2/3 થઈ જશે. x ની કેટલી આવશે? 3/2 આવશે. ખ્યાલ આવી જાય? નીચે 3/2 આવશે, એ અંશમાં જશે તો શું થઈ જાય? 2/3 થઈ જશે. 3 ને 3 કેન્સલ તો 2 આવશે. 4 ની 3/2 માઈનસ 2 ની 3/2 તો 4 ની 3/2 સોલ્વ કરીએ તો 2 નો વર્ગ 3/2 2 કેન્સલ તો 2 નો ઘન શું આવશે? 8 આવશે. માઈનસ. ઓકે, માઈનસ શું આવ્યું? 2 ની 3/2 છે. તો વિચારો તો 2 ની 3/2 આન્સર શું આવશે? બહુ સિમ્પલ આન્સર છે. તમારા આવું 9મા ધોરણમાં 8મા ધોરણમાં આવી બધી વસ્તુ તમારે આવી ગઈ છે. તો તમે આમ કરી શકો કે સર આમ કરીએ તો 2 ની 3/2 છે એટલે કે 2 3/2 છે એટલે √2 લખી શકાય. √2 નો શું થાય? ઘન થશે. ઓકે, તો √2 કેટલી વખત આવશે? √2 અને √2 તો √2 2 એટલે 2√2 થાય. 2 ની 3/2 નો મતલબ શું થાય? 1/2 ને રૂટ્સ લખી શકાય. એના ઘન એને શું લખ્યું? 3 વખત ઘન છે એટલે 2√2 આવશે. અને જવાબ શું આવશે? 2√2. ઓકે, હવે તમારે શું કરવાનું છે? સારું રૂપ આપી દે કે 2 અંદર ગુણી નાખે તો શું આન્સર આવશે? કોમન કાઢો અથવા અંદર ગુણો તો શું આવશે? I is equal to 8 * 16 - 4√2. અને એરિયા આની પાસે ચોરસ એકમ ના લખતા, કારણ કે એ આપણો એરિયા નથી. 16 - 4√2 આ શું છે? આપણો 1 જો માનાંકનો સમજતા. તો આમ એરિયા is equal to 16 - 4√2 શું આવ્યું? 4√2 ચોરસ એકમ. ચોરસ એકમ. ઓકે, આ રીતના તમારું શું બનશે? આન્સર બનશે. સ્માઇલિંગ શું? ઓકે, 16 - 4√2 તમારો આન્સર બને. તો આ રીતના તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકે. હવે આપણે છેલ્લા નંબરનો એક્ઝામ્પલ લઈએ. કયા નંબરનો છે? આની પછીનો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. બાકીના જે ચોથા અને પાંચમા નંબરના એક્ઝામ્પલ છે એ હું તમને નવા લેક્ચરમાં સમજાવીશ. પરંતુ એની માટે મારે તમને એક નાનું એવું સંકલનનું ફોર્મ્યુલા આપવી પડશે, જે તમારે જે ઇનકેસ બાકી હોય તો તમારે આયા ફરી વખત શીખી શકશો. ચાલો, તો હવે નવો એક્ઝામ્પલ જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો હવે ત્રીજા નંબરની રકમ મેં ડાયરેક્ટ લખી નાખી છે. શું કહે છે કે વક્ર x² = 4y y અક્ષ અને રેખાઓ, જો y અક્ષ મેન્શન કરેલું છે, રેખાઓ y = 2 અને y = 4. લિમિટ તમને y = 2 અને y = 4 ની લિમિટ બનાવીને આપેલી છે. તો y ની લિમિટ બનાવીને આપેલી છે એટલે તમને ખબર છે કે નીચેથી ઉપરની વાત થશે, અને y ની લિમિટ બનાવીને આપેલી છે એટલે કે સૂત્રમાંથી કોને કરતા બનાવવાનો છે? x ને કરતા બનાવવાનો છે. ઓકે, એટલે શરૂઆતના 3 એક્ઝામ્પલ તમને બંને પ્રેક્ટિસ કરાવી છે, x અક્ષની અને y અક્ષની. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા પ્રેક્ટિસ કરાવી છે. દ્વારા આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. કયા ચરણમાં કીધું? પહેલા ચરણમાં. આ સિમ્પલ એક્ઝામ્પલ હોય એટલે બધા પહેલા ચરણમાં જ તમને આપશે. હજી તમારે બીજા ચરણમાં કે બધા ચરણમાં ટોટલ આન્સર આપવાનો આવશે. હજી આપણે 8.2 એક્સરસાઇઝમાં આવશે. ઓકે, આપણે ગ્રાફ દોરીએ શું કહેવા માંગે છે. ચાલો
હવે x² બરાબર 4y છે અને y બરાબર 2 and y બરાબર 4. y બરાબર શું આપેલું છે 4. y એક્સિસ આપેલી છે તમને. હવે તમને જેનો વર્ગ નથી એની ઉપર ગ્રાફ આવશે કે વર્ગ કોનો નથી આમાં y નો વર્ગ નથી એટલે એની ઉપર ગ્રાફ આવશે અને ઉત્તમ બિંદુમાંથી પસાર થશે. ઓકે y² શું આવશે x² 4y શું આવશે x² તમારે શું આવશે 4y આવશે. x² 4y. તો y બરાબર 2 ની લાઈન ક્યાં છે તો આપણને ખ્યાલ છે y બરાબર 2 ની લાઈન આ છે. y બરાબર 2 ની લાઈન છે અને y બરાબર 4 ની લાઈન ક્યાં છે આ છે. તો પહેલા ચરણમાં ઘેરાનો ભાગ કયો આવ્યો તો વિચારો તો પહેલા ચરણમાં ઘેરાનો ભાગ કયો થયો આ ભાગ થયો. ઓકે આ તમારો ઘેરાનો ભાગ થાય બતાવીશ તમને સારું એવું. ચાલો હવે એક વસ્તુ વિચારો તમે કે સર આમાંથી ડાબા જવા જઈએ તો અહીંયાથી અહીંયા જશો તમે કોઈ આ પોઈન્ટ મેળવી નાખો તો આ ભાગ વધારાનો આવશે. ઈ તો આપણે કઈ કામનું નથી. આપણે તો ઘેરાનો ભાગ પહેલા ચરણમાં આ જ છે. ઓકે ઈ ભાગ લેવાનો છે એટલે કે આમાં તમને જો ઇન્કેસ રકમમાં નો કીધું હોય તો આમાં તમને ઈઝી કરવું પડે y ની લિમિટ ઈઝી પડે. ઓકે તો આપણે કઈ લિમિટ લેશું y લિમિટ લેતા y લિમિટ લઈએ તો કોને કરતા બનાવવાનો x ને કરતા બનાવવાનો. x બરાબર √4y એટલે કે 2√y. x બરાબર શું 2√y. સંકલન કરીએ તો સંકલન ક્યાંથી ક્યાંનું છે y ની લિમિટ નીચેથી ઉપર બોલશું તો નીચે કયો છે y નો ઘટક નીચે શું આપેલો છે 2 આપેલો છે. ઉપર કેટલો આપેલો છે 4 આપેલો છે. અને ફંક્શન કોનું હોવું જોઈએ y નું હોવું જોઈએ. એકવાર લખી આપો ફંક્શન કોનું હોવું જોઈએ y નું હોવું જોઈએ. ઓકે ચાલો હવે અહીંથી ધ્યાન આપો તો y નો એટલે કે આખી રકમ y માં હોવી છે તો x ને કરતા બનાવી આખી રકમ કેમાં આવી ગઈ y માં આવી ગઈ. તો I is equal to integration of 2 થી 4 સંકલન કેટલું છે 2 થી 4 2√y dy. ઓકે 2√y dy આપેલું છે. ઓકે તો સિમ્પલ આવડે તમને સંકલન આનું 2 થી 4 y ને 1/2 કહેશું dy. તો 1/2 + 1 n+1/n+1 આવશે તો 3/2 આવશે તો એનું વ્યસ્ત શું થઈ જાય 2/3 3/2 2 થી 4. ઓકે હમણાં આની પહેલાની જે રકમ હતી સેમ એઝ ઈઝ આવે છે. ઓકે થોડો ચેન્જીસ છે 4/3 y તરીકે શું મૂકશું આપણે અપર લિમિટ 3/2 માઈનસ લોઅર લિમિટ શું હશે 3/2. ઓકે થોડું બાજુ લખ્યું તમે સમજી જજો. તો 4 નું જે આપણે હમણાં કર્યું હતું 4 નો 3/2 શું આવતી 8 આવતી માઈનસ 2 ની 3/2 શું આવતી 2√2 આવતી. ઓકે શું આવતું 4 ની 3/2 શું આવતી આ રીતના આવતી. હવે સિમ્પલ વસ્તુ છે આપણે અંદર ગુણાકાર કરી નાખીએ તો 8 ચોક 32 થશે માઈનસ 4 ગુણ્યા 8 √2/3 i is equal to I મોડ્યુલસ માં લેશું a તમારો પ્લસ જ આવશે 32 માઈનસ 8√2/3 ચોરસ એકમ. શું આવશે ચોરસ એકમ. ઓકે નીચે ઇનકેસ થોડું કપાય છે તો આપણે ઉપર લખીએ જેથી તમને પ્રોબ્લેમ ના આવે. ઓકે therefore a is equal to modulus I. a is equal to 32 માઈનસ 8√2 નીચે 3 ચોરસ એકમ. શું આવશે ચોરસ એકમ. તમારે શું થયો આન્સર થઈ ગયો. ઓકે આ તમારો શું થઈ ગયો આન્સર થઈ ગયો. શું આન્સર 32 માઈનસ 8√2 છેદમાં વર્ગમૂળ સોરી 32 માઈનસ 8√2 નીચે 3 આવશે. આ તમે તમારા જે આન્સર છે તમે તમારા બુકમાં જે પાછળ આન્સર આપેલો હોય એમાં ચેક કરી શકો છો. પોઈન્ટ બનાવવો હોય તો પોઈન્ટ તમને ખ્યાલ છે કે 0,2 y x ઉપર છે એટલે x આમ 0 હશે 0,4. ઓકે આ રીતના ગ્રાફ સોલ્વ થાય છે. આ ગ્રાફ કેવો આપેલો હતો નીચેથી ઉપરનો આપેલો હતો. કેવો નીચે એવું લખવાનું નથી નીચેથી ઉપર કે ડાબાથી જવા પરંતુ તમને સમજાય એની માટે જ આ બધી વસ્તુ કરીએ છીએ. બાકી તમારી માટે આ બધી વસ્તુ ખાસ સમજવાની ટ્રાય કરો. અને હવે નવું જે ચોથા અને પાંચમા નંબરનું એક્ઝામ્પલ છે
એની માટે મારે તમને ફોર્મ્યુલા શીખવાડવી પડશે જે તમારે ઇન્ટિગ્રેશન એટલે કે 7મા ચેપ્ટરમાં 99% 7.5 કે 7.6 પછી એક્સરસાઇઝમાં આવે છે એટલે હું તમને શીખવાડી દઈશ અને પછી આપણે એની પછીના એક્ઝામ્પલ આપણે શનિવાર સુધીમાં આ 8.1 કમ્પ્લીટ કરશું ઓકે 2-3 દિવસમાં કમ્પ્લીટ થઈ ગયો છે સારું તો આજ માટે એટલું રાખીએ તો એક્ઝામ્પલ જ્યાં ના સમજાવવાનું હોય કઈ રીતના લિમિટ બનાવું છું કઈ રીતના ગ્રાફ ડ્રો કરું છું ના સમજાય તો ખાસ મેસેજ કરજો અથવા ફોન કરીને પૂછી લેજો કે સર કારણ કે આ ચેપ્ટર બને એટલું અહીં શીખી જાઓ તો પછી રિવિઝનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે ઓકે આજ માટે એટલું રાખીએ થેન્ક યુ